ગુજરાતવાસીએ જાન્યુઆરી માસમાં અતિ ગરમીનો અનુભવ કર્યા બાદ ફરી એક વખત લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા શિયાળા જેવો માહોલ અનુભવ કર્યો છે। ઉત્તર અને મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો લઘુત્તમ તાપમાન ઘટાડો આવતા ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। હાલમાં ગુજરાતમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડતા લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા અગાઉ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ જે સિસ્ટમને કારણે કમોસમી વરસાદની શક્યતા હતી તે સિસ્ટમ નબળી પડતા ગુજરાતમાં વરસાદનો ખતરો હળવો થયો છે। ત્યારે આજે વહેલી સવારથી જ મધ્યમ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પણ દરરોજ કરતાં થોડા અંશે વધુ છે। ઠંડા પવનમાં ફૂંકાતા લોકોને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા 23 ફેબ્રુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। હજુ 3 ફેબ્રુઆરી સુધીમાં ઠંડી રહેવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે, જ્યારે કચ્છના ભાગમાં 10 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહે છે। રાજકોટના ભાગમાં 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહે છે, અને જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન લગભગ 13-14 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે। ગાંધીનગરમાં લગભગ 12 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહે છે। તારીખ 5, 6, 7માં પુનઃ ઠંડી આવવાની શક્યતા રહે છે। હમણાં જોવા જઈએ તો જે માવઠાની શક્યતા હતી તે સિસ્ટમો નબળી પડતા ફરી ઘટી ગઈ છે। આમ છતાં ઉત્તર પૂર્વીય ભાગમાં છાંટા આવવાની શક્યતા રહે છે, અને રાજ્યના ઘણા ભાગમાં વાદળ આવવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં વાદળ વાયુ પણ થવાની શક્યતા રહે છે। જી અચ્છા, એક રોગિષ્ટ સમય કહી શકાય, એ કયો સમય રહેશે? વસંત ઋતુ એમાં રોગિષ્ટ લગભગ આ ઋતુમાં રોગિષ્ટ ઋતુ રહેતી હોય છે, જેમાં તારીખ 19 ફેબ્રુઆરીથી ગરમી વધતા ધીરે ધીરે હવામાનમાં જે ટ્રાન્ઝિટ પીરિયડ આવે તે જણા છે, અને 14મી એપ્રિલ સુધીમાં લગભગ જનધનને સાચવવું રહેશે, કારણ કે આ અરસામાં રોગિષ્ટ ઋતુ રહેવાની શક્યતા રહેતા વૃદ્ધો અને બાળકોએ ખાસ સાચવવું રહેશે એ જ રહેશે। આ વખતની જે વસંત ઋતુ છે એ રોગિષ્ટ વધુ રહેવાની શક્યતા રહે। આગામી 24 કલાક સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે। તાપમાનમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ એ છે કે 2 દિવસ અગાઉ સુધી ગુજરાત પર આવતા પવનો ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતા હતા। છેલ્લા 24 કલાક દરમિયાન પવનની દિશા બદલાઈને ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી થઈ છે। પવનો સાથે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોની ઠંડી ગુજરાત તરફથી આવી રહી છે, જેને કારણે લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।